આ બલ્બ આટલું બધું અજવાળું આપે છે? આ બલ્બ કોણે બનાવ્યો હશે અને કેવી રીતે બનાવ્યો? થોમસ એડિસન. હા, એ વૈજ્ઞાનિકે આ બલ્બ બનાવ્યો. પણ એણે આ કેવી રીતે શોધ્યું? આ છે તે ઇલેક્ટ્રિક બલ્બ. થોમસ એડિસને ઈસવીસન 1879 માં આ બલ્બ બનાવ્યો. એ પહેલા લોકો ઘરો અજવાળવા માટે માત્ર મીણબત્તી અને તેલના દીવા વાપરતા. એડિસન 1000 થી વધારે વખત નિષ્ફળ ગયા થયું, પણ એમને ક્યારેય હાર માની નહીં. અને એક દિવસ આ નાનકડો બલ્બ જડ્યો અને આખી દુનિયા બદલાઈ ગઈ. હું થોમસ એડિસનને સીધો મળવા જઈશ, ભૂતકાળમાં, ઈસવીસન 1879 માં. अरे तुम कौन हो बच्चे? इतनी रात को इस लेबोरेटरी में कैसे आए? એડિસન સાહેબ, હું ભવિષ્યમાંથી આવ્યો છું. હું જાણવા માંગુ છું તમે આ બલ્બ કેવી રીતે બનાવ્યો? શું તમે મને પ્રેક્ટિકલ સાથે સમજાવશો? अरे वाह, भविष्य से आए हो, बहुत अच्छे. चल. देखो बच्चे, ये है कार्बन फिलामेंट. बांस की पतली तार को जलाकर बनाया गया कार्बन. हाँ. जब इसमें से बिजली गुजरती है तो ये गर्म होकर चमकने लगता है. यही है बल्ब का असली राज. हाँ, मुझे समझ आ गया. हाँ. लेकिन बच्चे, पहले मैंने 1000 से ज्यादा बार अलग होने की तार, चांदी की तार, घास सब जल जाती थी. तब जाके बंबू कार्बन ने काम किया. वाह, बंबू कार्बन. बच्चे, एक बात याद रखना, असली जीनियस वो है जो कभी हार नहीं मानता. એડિસન સાહેબ, હું ક્યારેય નહીં ભૂલું, ક્યારેય હારીશ નહીં. થેન્ક યુ ખૂબ ખૂબ. साहब, ગુડ બાય. હું આ બધું ક્યારેય નહીં ભૂલું. ચાલો ફરી મળીશું. ત્યાં સુધી જિજ્ઞાસુ બનો અને શીખતા રહો. આવજો.